ચલો અહીંયાથી હવે બીજા બે વર્ડ એકને કહેવાશે વેરિયેબલ, એકને કહેવાશે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે જેનું મૂલ્ય કે વેલ્યુ ફિક્સ છે, અને ચલ વેરિયેબલ એટલે જેનું વેલ્યુ આપણે ફિક્સ છે નહીં, શોધવાનું છે અથવા તો બદલાયા કરે છે. કોન્સ્ટન્ટ એટલે સેમ રહે. વેરિયેબલ દર્શાવવા જનરલી XYZ ABC. પછી આપણે હમણાં નંબરના પ્રકાર જોયા, સંખ્યાઓના પ્રકાર. તો એ બધા પ્રકાર છે, બધા નંબર્સ કેવા હોય? કોન્સ્ટન્ટ, ફિક્સ રહેશે. આપણી રૂટીન લાઈફમાં આપણી ડેટ ઓફ બર્થ કોન્સ્ટન્ટ, કે કાલે બદલાઈ જશે. એજ બદલાય, એજ તો એવરી સેકન્ડ ચેન્જ થાય, એ વેરિયેબલ છે. ડેટ ઓફ બર્થ કોન્સ્ટન્ટ, ફિક્સ રહે. બરાબર. આજે બ્લડ ગ્રુપ મારો બી પોઝિટિવ છે, તો આવતા અઠવાડિયે એ પોઝિટિવ નહીં થાય. બ્લડ ગ્રુપ છે આપણું કેવું છે? રિમેન્સ ધ સેમ, કોન્સ્ટન્ટ. એટલે જેની વેલ્યુ કે કિંમત કે એનો જે મૂલ્યાંકન છે એ બદલાતું નથી, એ કેવું કહેવાશે? કોન્સ્ટન્ટ. હોમવર્ક કરવાની ઈચ્છા કોન્સ્ટન્ટ હોય જ નહીં, કે માહોલ પ્રમાણે બદલાઈ જાય? બદલાઈ જાય. તો કોન્સ્ટન્ટ વેરિયેબલનો ખ્યાલ આવી ગયો, ફરક સમજાઈ ગયો. હવે આજે આપણે જેટલા જેટલા વર્ડ્સને નવા નવા શીખ્યા, આમ તો બધા જાણીતા હતા, પણ ગુજરાતીમાં બધાને પ્રાકૃતિક સંખ્યા ખબર જ હતી. એને કહેવાશે નેચરલ નંબર્સ. ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા. એના પેટા પ્રકાર કેટલા? બે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. પોઝિટિવ ઇન્ટીજર, નેગેટિવ ઇન્ટીજર. પછી ફ્રેક્શનલ નંબર, જે સંખ્યાનું સ્વરૂપ p/q અથવા પોઈન્ટ વાળું હોય. 1.5 ને તમે ફ્રેક્શનમાં કન્વર્ટ કરી શકો, 3/2. 3/2 હોય તો એને 1.5 માં પણ લખીએ. પછી સમય સંખ્યાઓ રેશનલ નંબર્સ, અસમય સંખ્યાઓ ઇરેશનલ નંબર. ઇરેશનલ, રેશનલ, ફ્રેક્શનલ, ઇન્ટીજર અને નેચરલ આ બધા ભેગા થાય એનો એક સમૂહ બને, એને કહેવાશે રિયલ નંબર. એટલે કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યા. ક્લિયર આટલું? પછી આપણે આધાર અને ઘાતાંકના રૂલ શીખ્યા. જો સરખા આધાર હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો. જો સરખા આધાર હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી. ઘાતાંકની ઘાતાંક હોય તો ગુણાકાર. એ ગુણાકારમાં ક્રમ બદલી શકાય. a⁻b હોય, x⁻a અને એના b, તો a અને b ના ક્રમ તમે ફેરવી શકો. ab લખી શકો, ba લખી શકો, અને 12ની ઘાતાંક b અંદર પણ લાવી શકાય અને બહાર પણ રાખી શકાય. આ ચારે ચાર કેવા છે? એક સમાન. એનાથી કોઈ ફરક પડશે નહીં. પછી તમારે નક્કી કરવું કે આવું થાય કે ના થાય, ડાઉટ હોય તો હંમેશા આ આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે. કોન્સ્ટન્ટ નંબર મૂકી દેવાના. જો કોન્સ્ટન્ટ નંબર માટે સાચું થતું હોય તો જનરલાઇઝ રીતે બધામાં સાચું થાય. ક્લિયર? પછી સંખ્યા એકની, આ બહુ જ કામ લાગશે દરેક ચેપ્ટરમાં. નંબર 1 એની કોઈ પણ પાવર હોય તો એનો જવાબ 1. એની બેઝ ની 0 પાવર હોય તો પણ જવાબ 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાતાંક તો જવાબ 1, અને 1ની કોઈ પણ ઘાતાંક
તો પણ જવાબ 1. બરાબર. આધાર ઘાતાંકની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, 8⁴. આમાં જે આ પાવર છે એ હંમેશા ઇન્ટીજર્સ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ઇન્ટીજર્સ, પૂર્ણાંક. તો એનું ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન થાય. માનો કે અહીંયા આવું હોય તો આપણે 8 8 8 8 પછી આટલું લખીએ. અડધો 8 કારણ કે 4.5 છે, તો એનું કોઈ અર્થઘટન થાય નહીં. તમારે એનો કોન્સ્ટન્ટ નંબરનો આન્સર જોતો હોય તો 8⁴ હોવા જોઈએ કાં તો 8⁵ હોવા જોઈએ. તો 8 ને 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય થઈ શકે અથવા તો 5 ટાઈમ્સ થઈ શકે. વચ્ચેનો કોઈ ઓપ્શન છે નહીં. એટલે હંમેશા આ કોન્સેપ્ચ્યુઅલ ભાગ છે. આ પાવર કેવી હોવી જોઈએ? ઇન્ટીજર્સ નંબર હોવા જોઈએ. નેગેટિવ હોય તો ચાલે, પોઝિટિવ હોય તોય ચાલે, પણ અપૂર્ણાંક ચાલે નહીં. 8 ને મલ્ટીપ્લાય 4 વખત કરી શકાય અથવા તો 5 વખત કરી શકાય. વચ્ચે 4.5 હોય તો અડધો 8 લખાય, એવું કંઈ થાય. એટલે હંમેશા આ સંખ્યા કેવી હોવી જોઈએ? ઇન્ટીજર હોવી જોઈએ. ચાલો, પછી આવું તમે શીખ્યા હશો કે આવું હોય તો 1/x લખાય. x ની ઘાતાંક કેટલી? -1. તો આવું કેવી રીતે થયું? આપણે જે હમણાં શીખ્યા સૂત્ર એના આધારે થયું. ચેક કરીએ. આવું આપણે સાબિત કરવું છે કે x⁻⁻1 હોય તો એને શું લખવાનું? 1/x લખવાનું. આવું આપણે સાબિત કરવું છે. આવું લખાય. 1 ની જગ્યાએ શું લખ્યા? x ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1. તો આ 1 ની જગ્યાએ મેં શું લખ્યું? x ની 0 ઘાત એના છેદમાં x ની 1 ઘાત. સરખા આધાર વચ્ચે ભાગાકાર. ઘાતાંકની શું થાય? બાદબાકી. x⁻⁻1 તો શું થાય? આવું સાબિત થઈ ગયું. હવે આપણે આ યાદ રાખવું પડશે. એક્ઝામમાં પૂછે તો આવું કઈ પ્રૂવ કરવા તો બેસાશે નહીં. તો x⁻⁻1 હોય તો શું લખાય? 1/x. -1 ન હોય અને -3 હોય ગમે નંબર હોય તો શું લખાય? 1/x લખાશે. પાછું એક આપણે યાદીમાં એડ થયું. ફરી વાર લખીએ આખી યાદી. x ની a ઘાત, x ની b ઘાત, x ની a પ્લસ b, x ની a ઘાત માઇનસ b, x ની a b, x ની b ઘાત એની a ઘાત, x ની a b ઘાત, x ની b. આ બધું એક સમાન. બરાબર. પછી
any base raised to 0 1 1 raised to any power 1 x raised to minus a x raised to a સમજાશે આ પછી બે ગુણ્યા 3 આખાની 2 તો આનો જવાબ 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત 2 ની 2 ઘાત 36 અહીંયા ડાબી સાઈડ વેરીફાઈ કરો 3 ગુણ્યા 2 6 નો વર્ગ થઈ ગયું તો જે અહીંયા કોન્સ્ટન્ટ ને લાગુ પડે એ વેરિયેબલ ને પણ લાગુ પડે તો x into y આખાની a ઘાત x ની a ઘાત y ની આ એડ થયું પાછું એવું ભાગાકારમાં પણ થાય ચેક કરીએ 8 ભાગ્યા 4 એનો વર્ગ તો 8 નો વર્ગ 4 નો વર્ગ 8 નો વર્ગ 8 ભાગ્યા 4 2 નો વર્ગ થઈ ગયું પાછું જનરલાઇઝ રીતે x ભાગ્યા y ની a ઘાત x ની a ઘાત y ની a ઘાત થયું અહીંયાથી લિસ્ટ ચાલુ થયું સરખા આધાર વચ્ચે ગુણાકાર ઘાતાંકનો સરવાળો સરખા આધાર વચ્ચે ભાગાકાર ઘાતાંકની બાદબાકી ઘાતની ઘાત ઘાતનો ગુણાકાર કોઈ પણ બેઝની 0 ઘાત 1 જવાબ 1 ની કોઈ પણ ઘાત ધન ઘાત ઋણ ઘાત પૂર્ણાંક ઘાત અપૂર્ણાંક ઘાત સમય ઘાત અસમય ઘાત ગમે તે ઘાત હોય 1 ની આન્સર શું આવે 1 કોઈ પણ આધાર હોય એની 0 ઘાતાંક તો પણ 1 x raised to minus a 1 ના છેદમાં x raised to a અહીંયા બાજુમાં આવું લખી દઈએ x ની -1 ઘાત હોય તો શું લખાય 1 upon x x અને y નો ગુણાકાર આખાની ઘાતાંક a તો x ની ઘાતાંક a ગુણ્યા y ની ઘાતાંક x છેદમાં y આખાની ઘાતાંક a તો x ની ઘાતાંક a છેદમાં y ની ઘાતાંક આટલું ક્લિયર ચાલો પછી કેટલી ઘાતાંક -1 તો આ રૂલ લાગુ પડે x છેદમાં y ની a ઘાતાંક x છેદમાં y ની -1 તો આને આવું લખાશે x ની -1 આવું લખી શકાય બંનેની ઘાતાંક કેવી -1 x ની -1 ઘાત હોય આના પ્રમાણે શું લખાય 1 ના છેદમાં x 1 ના છેદમાં y અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ અંશમાં જશે તો શું લખાય તો આપણને પાછું એક નવું સૂત્ર મળ્યું x છેદમાં y ની
-1 હોય તો અંશ હોય એ છેદ થઈ જાય, છેદ હોય તે અંશ થઈ જાય. ક્લિયર આટલું? હવે માનો કે -1 નથી, શું છે? -a. તો આપણે આ શીખ્યા હતા -a 1/, એનો ઉપયોગ કરો. x ની -a, x ની a, નેગેટિવ ઘાતાંકને પોઝિટિવમાં કન્વર્ટ કરવી હોય, છેદ હોય તે અંશમાં ને અંશ હોય તે છેદ. પાછું એક નવું એડ થયું. લખાશે આવું? હવે આ જે આખી યાદી બની એ આપણા ટૂલ્સ છે. ટૂલ્સ એટલે તમને એક્ઝામ્પલ આપું. ગાડી ખરાબ થાય એટલે મિકેનિક પાસે જાય, આપણે એને ગેરેજ વાળો કહીએ, એવું જ કહીએ ને. તો એ ગેરેજ વાળા પાસે, બધા જ ગેરેજ વાળા પાસે એક સમાન ટૂલ્સ હોય મોટા ભાગે. ગાડીઓ તો બહુ બધી કંપનીની બહુ બધી જુદી જુદી મોડલ્સ આવે. એની પાસે સ્કિલ છે કે કયું પાનું પેચ્યું ક્યાં લગાડવું ને કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવો. આપણા દાખલા એ આપણા પ્રોબ્લેમ્સ છે, આ આપણા ટૂલ્સ છે. દરેક દાખલામાં કયું ટૂલ ક્યાં કામ લાગશે ને કેવી રીતે સોલ્વ થશે એ પ્રેક્ટિસ દ્વારા આપણે શીખવાનું છે. તમારા નોલેજમાં ને મારા નોલેજમાં માત્ર ડિફરન્સ પ્રેક્ટિસનો છે. હું 1 by 1 તમને બધા ટૂલ્સ સમજાવતો જઈશ. તમારે યાદ રાખવાના, પ્રેક્ટિસ કરવાનું. જેટલું પ્રેક્ટિસનું લેવલ ઇમ્પ્રૂવ થશે એટલું જ તમારી સ્કિલ ડેવલપ થશે. જે 50 કે 48-45 માર્કનો સિલેબસ મારા પોર્શનમાં છે, હું લોજિકલ મેથેમેટિક્સ વાળો ભાગ ભણાવીશ. ગણિતના પાર્ટ પડી જાય. તમને મધ્યસ્થ બહુલક શોધતા આવડતું હશે તો તમે જે પેલા આવૃત્તિ વિતરણના કોલમ બનાવો છો ને, વર્ગ હોય, આવૃત્તિ હોય, ટોટલ કરો ને વેલ્યુમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. એ પ્રોસિજર મેથેમેટિક્સ છે. તમે એક ચોક્કસ પદ્ધતિ જાણો છો, એ પ્રોસેસ ફોલો કરશો, જે એમાં ક્લેરિકલ મિસ્ટેક એટલે સરવાળા બાદબાકીની ભૂલ ન કરે, બધાને સાચો જ જવાબ આવે. એમાં કોઈ તર્ક બીજો છે નહીં. અહીંયા તમે સીએની એક્ઝામ આપો, એન્જિનિયરિંગની આપો, જીમેટ, જીઆરઈ, કેટની પરીક્ષા આપો, એમબીએની પ્રિપેરેશન કરો, જીપીએસસી, યુપીએસસી, આઈએએસ, આઈપીએસ કે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, હું જે મેથેમેટિક્સ વાળો ભાગ ભણાવીશ બધામાં થોડાક આવા સૂત્ર આવશે દરેક ચેપ્ટરમાં. એમ અહીંયા આપણે 8-10ની યાદી બની એવી. પછી ગમે પરીક્ષા આપો, ટૂલ્સ આ જ રહે. હું તમને દ્વિઘાત સમીકરણ સમજાવીશ, 10મામાં આવતું હતું. એમાં કંઈક 7-8 સૂત્ર છે. હવે 10માની પરીક્ષા દેવી હોય તોય ઠીક, સીએની આપવી હોય તોય ઠીક, એમબીએની આપવી હોય તો એનો જ ઉપયોગ થાય. ખાલી દાખલાનું અઘરાપણું બદલાઈ જાય. 10માના ધોરણ પ્રમાણે અઘરા દાખલા હોય, સીએમાં સીએ પ્રમાણે. કોન્સેપ્ટ રિમેન્સ ધ સેમ. દાખલા યાદ રાખવાના હોતા જ નથી અને રાખી પણ નહીં શકાય. અમુક ચેપ્ટર જોશો ને તો એડિશનલ ક્વેશ્ચન બેંકમાં 150 દાખલા હોય, એક્સરસાઇઝ ભેગી કરો તો 150 થતા હોય. એમ એક ચેપ્ટરના કેટલા એમસીક્યુ થતા હોય? 250 એમસીક્યુ, 350 એમસીક્યુ એમ થતા હોય. એવી સુપર પાવર મેમરીવાળા માણસો આપણે છીએ નહીં, અને એવી કોઈ ગેરંટી નથી કે એ જ બેઠો પૂછાશે. આપણી બુકના છે એવા અને એના જેવા પૂછી શકાય. રકમની ફેરબદલી
થઈ શકે. આપણે મેથડ સમજવાની છે, કોન્સેપ્ટ સમજવાનો છે અને એની વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. વારંવાર પ્રેક્ટિસ એટલે કરવી પડે કારણ કે ટાઈમ બહુ આપણને ઓછો દે છે. 120 મિનિટમાં કેટલા MCQ કરવાના? 100, અને એમાંથી 50 માર્ક પૂરા લાવવાના વિથ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ. એટલે આમાં માતાજીને યાદ કરીને ABCD નહીં ચાલે, બરાબર? કે ભલું કરો ભગવાન, એવો ઓપ્શન આપણને છે ને. એમાં ભલું થવાનું જ નથી, એ કન્ફર્મ છે પહેલેથી. જે સાચા લખ્યા હશે મહેનત કરીને એનાય માર્ક ધોવાઈ જશે, એટલે એવો ઓપ્શન છે નહીં. એટલે ફ્રોમ વેરી ફર્સ્ટ ડે, આજથી જે પણ આપણે શીખીએ સમજીએ, કાલે હું તમને આ બધું લખાવીશ, આપણી એક યાદી બનશે અને દરેક દાખલે તમને કહીશ કે અહીંયા આ સૂત્ર વપરાય, અને પછી ધીમે ધીમે તમને જ ખબર પડી જશે કે અહીંયા આમ કરીએ તો જવાબ આવશે, બરાબર? જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલો ઓછા સમયમાં સાચો જવાબ આવી જશે. બીજો કોઈ ડિફરન્સ છે નહીં. સ્ટ્રેટેજિકલી તમને અમુક ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવું, જેથી 50 સિક્યોર કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય, બરાબર? આ આપણી આજથી ચેપ્ટર ફર્સ્ટની શરૂઆત થઈ ગઈ. એક્સરસાઇઝમાં જે દાખલા છે એ આ સૂત્રનો ઉપયોગ કરીને આવશે. આપણે એકવાર રિવાઇઝ કરીએ. આ 3 તો હવે પાકા ફાવશે. કોઈ પણ બેઝની 0 ઘાત, 1 ની કોઈ પણ પાવર, -1 હોય તો 1/x, -a એટલે હવે -10 હોય ને -50 હોય ને -6 હોય, 1 છેદમાં લઈ લે. આખા કૌંસની કેટલી ઘાત? 1. હવે આને અહીંયા કમ્પલસરી ગુણાકાર અને કમ્પલસરી ભાગાકાર જોઈએ. વત્તા હોય તો x² + y² નહીં થાય. વત્તા હોય તો x² + y² થાય નહીં. વત્તાનું સૂત્ર અલગ છે, x² + 2ab + y², બરાબર? એ છે. ખાસ અહીંયા મિસ્ટેક ન થવી જોઈએ. ગુણાકાર હોય અને ભાગાકાર હોય તો જ આ એપ્લાય થાય ડાયરેક્ટ. સરવાળા અને બાદબાકીમાં ડાયરેક્ટ એપ્લાય થાય નહીં. અહીંયા લખ્યું હોય x + y² તો x² y², એવું નહીં થાય. x ગુણ્યા y² હોય તો x² ગુણ્યા y². તો ગુણાકાર ભાગાકારમાં જ આ લાગુ પડશે. પછી x છેદમાં y ની કેટલી ઘાતાંક? માઇનસ, તો y છેદમાં x. આ તો 1 થયું. આની જગ્યાએ -6 હોય તે તમારે +6 કરવા છે તો છેદને અંશને, અંશને છેદ. એના આ બધા પ્રૂફ છે જે આપણે હમણાં જોયા. ક્લિયર આટલું? આનો ઉપયોગ કરીને આપણે એક પછી એક ક્વેશ્ચન જોશું. બીજું, XYZ એ બધા વેરિયેબલ કહેવાય. જો એની સાથે કોઈ કોન્સ્ટન્ટ ગુણાયેલો હોય તો આને કહેવાય ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ. શું બોલાશે? કોએફિશિયન્ટ. તો કોએફિશિયન્ટ એટલે શું? સહગુણક. ઓકે, ચાલો. તો આજના દિવસે અહીંયા સુધી હું તમને જે બોર્ડ પર લખાણ છે એનું સ્કેનર આપી દઉં છું, અને કાલે આપણે આપણી બુકની અંદર આખી યાદી બનાવશું, બધાની સાબિતી લખશું અને દાખલા ગણવાની શરૂઆત કરશું. ઓકે, તમારે અત્યારે ક્લાસ લેક્ચર છે ને હજી એક?